સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જય વસરાજ. આપણે અત્યારે ચડાવીએ છીએ અમદાવાદ વડોદરા એક્સપ્રેસમાં. જે આખી ગાડી આખેલી છે અત્યારે. તો આપણે અહીંથી આગળ દિલ્હીવાળો રસ્તો જોશું. આપણે કેવી રીતે બનાવેલો હોય અને એનામાં શું હોય બરાબર આંકવાના કેમેરા અને કેટલાક છે એ બધે બતાવશું આપણે આગલા વિડીયોમાં. આગલા વિડીયો મતલબ એટલે આ જ વિડીયોમાં. હવે જો આપણે પૂગીએ અટોલના છે. આ ટોલને પાસ કરીને આપણે એક્સપ્રેસમાં ચડાવવાનું. હાલો આગળ એક્સપ્રેસમાં ચડાવી લઈએ. આ ટોલ નાકો આપણે પાછું આ રિટર્ન થઈ જાય ગમે નહીં. આપણે ડાયરેક્ટ ભરૂચ ઉતારવાનું થાય. આ દિલ્હી ગોધરા વાળો રસ્તો હે બરાબર. મુંબઈ દિલ્હી વાળો રસ્તો આપણે જવું નથી અત્યારે. આમાં જે અહીંયા આરામ માટે પેટ્રોલ પંપ છે રાખેલો. દિલ્હી જો આપણે દિલ્હી વડોદરા મુંબઈ દિલ્હી માટે આપણે અહીંથી ઉપર ચડાવવાની ગાડી હમણાં. આપણે મુંબઈ જવા માટે આ દિલ્હી વાળો રસ્તો ચાલુ અત્યારે નથી થયો. આપણે જઈને મુંબઈ જવાનું. આપણે ગાડી ચડાવી ત્યાં બ્રિજ ઉપર ચડી જવાનું મેઇન હાઈવે ઉપર. મુંબઈ માટે હવે ચડીએ આપણે. ટોલ ટેક્સ બંધ છે અત્યારે. આપણે હવે ચડી ગયા. આમાં 6 લાઈનો હોય. આપણે મજા આવે. 1 2 3 4 5 6 લાઈનો છે. આપણે આમાં અત્યારે મરજી થાય એમાં જઈ શકીએ છીએ. અત્યારે સીસીટીવી કેમેરા છે ચાલુ થઈ ગયા. ઓનલાઈન અત્યારે આવી જાય. આમાં બોર્ડ મારેલા સુરત મુંબઈ 378, સુરત 170 કિલોમીટર, ટોલ પ્લાઝા 2 કિલોમીટર. આપણે હાઈવે ટુ હાઈવે આમાં ટોલ ગેટ 1 કિલોમીટર. એમાં આપણે ટોલ ટેક્સ બંધ છે અત્યારે. જેથી ટોલ ટેક્સ ચાલુ થશે તેથી ભૂખા બોલાવી નાખશે. કેમ કે રસ્તો ભાઈ એવો અત્યારે આપણે મન ફાવે જઈ શકીએ. વાંધો ના આવે. અહીંથી પાદરા કરજણ ભાઈ ટોલ ગેટ આવી ગયો છે આપણે અત્યારે. ટોલ ગેટ આપણે લેવા નથી. ટોલ ટેક્સ બંધ છે. ટોલ ટેક્સ આપણે સીધે નીકળી જવાનું છે અત્યારે. જો હવે આપણે ઉતારવાનું આવી ગયો. જો રસ્તો આવી ગયો ભરૂચ બરાબર. આપણે અહીંથી ઉતરી જવાનું આપણે આગળથી. હાલો હવે ભરૂચ પૂગીએ. હવે આપણે ભરૂચ 9 કિલોમીટર થાય હિસ્ટ્રી. આગળ રસ્તો બંધ છે. હજી આગળ રસ્તો બંધ છે. આપણે ભરૂચથી ઉતરી જવાનું. વડોદરાથી ચડી જવાનું. અમદાવાદથી ચડીએ તો વડોદરાથી ચડીએ. આ ટોલ નાકો અત્યારે બંધ છે. આપણે ભરૂચ ગામમાં આવી તો ટ્રાફિક હતી એટલે વિડીયો ઉતારવો નહીં બરોબર. જલતું ફૂલ કહેવાય. જમણવાળા ટ્રાન્સપોર્ટ
ટોલ નાકા પૂગી આવ્યા છે અત્યારે હવે ફૂલ પાસે ટ્રાફિક નથી ને કાંઈ બહુ ટ્રાફિક હોય અત્યારે હવે સોનગઢ બોર્ડરે પૂગી આવ્યા અત્યાર સુધી ટ્રાફિક બહુ હતી ને એકલો માણસ હતો આજે રામભાઈ ગોઢાણી નહોતા એટલે વિડીયો ઉતારવામાં બરોબર મજા ના આવી અત્યારે ઘાટ ચડવાનો છે બોર્ડર હમણાં રૂપિયા દઈને નીકળી જવાનું છે એવું હા તો હવે મળીએ સવારે બીજા વિડીયો